નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પાલનપુરમાં પર્યાવરણ પદયાત્રા યોજાઈ. પર્યાવરણનું જતન કરવા મંત્રી શંકરભાઈ ચૌધરીએ કર્યું આહવાન. પાલનપુરમાં પાલિકા કોમ્પ્લેક્સમાં જુગાર ખેલતા 5 શખ્સોની ઝડપાયા. પૂર્વ પોલીસે જુગારીયા ઉપસ્થિત ₹18,610 નો મુદ્દામાલ કર્યો કબજે. પાલનપુર પંથકમાં શનિવારની રાત્રે ગાજવીજ સાથે ખાબક્યો વરસાદ. મોડી રાત્રે વાવાઝોડું ફૂંકાતા ઠેર ઠેર વૃક્ષો થયા ધરાશાયી. ગોળ ગામે વાવાઝોડામાં મૃત્યુ પામેલ ખેડૂતના પરિવારને સરકારી સહાય ચૂકવાઈ. તાલુકા પંચાયત પ્રમુખ મુકેશ શ્રીમાળીના હસ્તે ₹4 લાખનો ચેક કરાયો અર્પણ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ-ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ચાણક્ય ચિંતન મંચ આયોજિત યોજાયેલ પર્યાવરણ પદયાત્રાને આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે વર્તમાન સમયમાં પર્યાવરણનો પ્રશ્ન સમગ્ર વિશ્વ માટે પડકારરૂપ બન્યો છે. ત્યારે આપણે સૌ સાથે મળી પર્યાવરણનું શ્રેષ્ઠ જતન કરી ભાવિ પેઢીને સ્વચ્છ હવા, પાણી, હરિયાળી અને સમૃદ્ધિ વારસામાં આપીએ. તેમણે કહ્યું કે તમામ ધર્મગ્રંથો અને આપણી ભવ્ય ભારતીય સંસ્કૃતિમાં પર્યાવરણનું જતન કરવાનો અપાર મહિમા છે. મંત્રીશ્રીએ કહ્યું કે પર્યાવરણના જતન માટે સૌથી અગત્યની બાબત વિશાળ સંખ્યામાં વૃક્ષોનો ઉછેર અને પાણીનો કરકસર અને કાળજીપૂર્વક ઉપયોગ કરી વિરાટ પ્રમાણમાં જળ સંચય કરીએ. મંત્રીશ્રીએ કહ્યું કે સમગ્ર સૃષ્ટિનું જતન કરવાની દરેક માણસની ફરજ છે. પ્રકૃતિના ખોળામાં જ સાચું સુખ અને સંતોષ છે એમ કહેતા તેમણે કહ્યું કે પ્રકૃતિ સાથે સંવાદ જોડી દિવ્યતા અને પરમ સુખનો અહેસાસ કરીએ. મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીએ કહ્યું કે જળ એ કુદરતે આપણને આપેલી મહામૂલ્ય ભેટ છે, જેના વિના માણસ કે સૃષ્ટિનું અસ્તિત્વ શક્ય જ નથી. પાણીને બચાવવા આપણે સૌ સાથે મળીને પરિણામદાયી પ્રયાસો કરી બાળકોને પણ આવા સંસ્કાર આપીએ. તેમણે કહ્યું કે કુદરતને નજીકથી પામવા વૃક્ષો, જંગલો, નદીઓ, પર્વતો, આકાશ, સૂર્ય, ચંદ્ર, તારાને ક્યારેક ધ્યાનપૂર્વક નિહાળીએ અને પર્યાવરણના જતન માટે આપણે શું કરી શકીએ છીએ તે નક્કી કરી પ્રયાસો કરીએ. મંત્રીશ્રીએ કહ્યું કે વૃક્ષ ઉછેર અને જળ સંચય કરવાની પ્રવૃત્તિ બહુ જ રચનાત્મક છે, જેનાથી માણસને અપાર આનંદ અને સંતોષ થાય છે. ચોમાસું નજીકમાં છે ત્યારે સમાજના સૌ સાથે મળી વ્યક્તિ દીઠ વૃક્ષોના ઉછેર કરે તો કેવું સરસ પરિવર્તન આવે તેમ જણાવતા મંત્રીશ્રીએ કહ્યું કે વૃક્ષો માણસના સાથી છે, તેમને ઉછેરીએ. પ્લાસ્ટિકની ચીજ વસ્તુનો ઉપયોગ ન કરવા અને સર્વત્ર સ્વચ્છતા જાળવવા તેમણે ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. ચાણક્ય ચિંતન મંચના પ્રમુખ સ્વામી આનંદ રાજેન્દ્રએ સ્વાગત પ્રવચન કરી પદયાત્રાનો હેતુ જણાવ્યો હતો. તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વનો માણસ પર્યાવરણ બાબતે ચિંતિત છે. એવા સમયમાં આપણે પર્યાવરણની રક્ષા કરીએ. તેમણે કહ્યું કે સૃષ્ટિના જતન માટે કામ કરવું એ દરેક માણસની ફરજ છે. પર્યાવરણ પદયાત્રા સિદ્ધિવિનાયક મંદિર, લાયન્સ હોલ, ત્રિશલા પાર્ક, અંબિકાનગર, ગઠામણ ચોક, પેટ્રોલ પંપ, હનુમાન શેરી, વીરબાઈ ગેટ, શ્રી ગલબાબાઈ સ્ટેચ્યુથી સિદ્ધિવિનાયક મંદિર પરાવરી ભ્રમણ કર્યું હતું. આ પ્રસંગે બનાસ ડેરીના વાઇસ ચેરમેન શ્રી માવજીભાઈ દેસાઈ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી નીલમબેન જાની, હાથીદરા મહંત પૂજ્ય શ્રી દયાલપુરીજી, પૂજ્ય શ્રી સીતારામ બાપુ, સ્વામી કૃષ્ણાજી, બ્રહ્મકુમારી ભારતીબેન, અગ્રણીઓ સર્વશ્રી વસંતભાઈ પુરોહિત, શ્રી ગિરીશભાઈ જગાણિયા, શ્રી રાણાભાઈ દેસાઈ, શ્રી મુન્નાભાઈ ગુપ્તા, યુજીવીસીએલના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર શ્રી LA ગઢવી સહિત અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જન્મ શતાબ્દી વર્ષની વિસ્તાર સપ્તાહ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની કામગીરી અને યોજનાઓની માહિતી ઘેર ઘેર અને છેવાડાના માનવ સુધી પહોંચાડવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપા દ્વારા વિસ્તારક સપ્તાહની ઉજવણી કરાઈ રહી છે, જેમાં આગેવાનો અને કાર્યકરો બુથ વાઇઝ ફરીને પ્રયાસ કરી રહ્યા છે. જેમાં પાલનપુર તાલુકા પંચાયતના ઉત્સાહી અને યુવાન પ્રમુખ મુકેશભાઈ એન શ્રીમાળી ધરધા ગામે વિસ્તારક તરીકે ઘેર ઘેર અને બુથે બુથે ફરીને રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા 3 વર્ષમાં કરવામાં આવેલ પ્રજાલક્ષી કામો અને સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી લોક સંપર્ક કર્યો હતો અને ગામમાં ભાજપ તરફી માહોલ સર્જાયો હતો.
પાલનપુરમાં સિટી લાઇટ સામે આવેલ પાલિકા કોમ્પ્લેક્સમાં જુગાર ખેલાતો હોય પોલીસે ઓચિંતો છાપો માર્યો હતો, જેમાં જુગાર ખેલતા 5 શકુની ₹18,610 ના મુદ્દામાલ સાથે પોલીસના હાથે ઝડપાઈ જવા પામ્યા હતા. પાલનપુર સિટી લાઇટ સામે આવેલ નગરપાલિકાના કોમ્પ્લેક્સમાં પ્રથમ માળે આવેલ ન્યૂ રિલાયન્સ ટેલરની દુકાન આગળ ગેલેરીમાં કેટલાક ઇસમો પાસેથી હાર-જીતનો જુગાર રમતા તેમજ રમાડતા હોવાની બાતમીના આધારે પાલનપુર શહેર પૂર્વ પોલીસની ટીમે આ જુગારધામ ઉપર ઓચિંતી રેડ કરી હતી, જેમાં દશરથ કેશાભાઈ ગોસ્વામી રહે આંબેથા તાલુકો પાલનપુર, સુરેશ કાંજીભાઈ વાઘેલા રહે સદરપુર તાલુકો પાલનપુર, ગિરીશ ભીખાભાઈ મહેરા રહે સદરપુર તાલુકો પાલનપુર, વજીર તાલુભાઈ મીર રહે આંત્રોલી તાલુકો પાલનપુર અને કમલેશ શંકરભાઈ બિજલાણી રહે ઢુંઢિયાવાડી તાલુકો પાલનપુર વાળા ₹13,110 ની રોકડ રકમ સાથે પોલીસના હાથે ઝડપાઈ જતા આ 5 શકુનીઓની અટકાયત કરવામાં આવી હતી અને રોકડ રકમ અને 3 મોબાઈલ મળી કુલ ₹18,610 નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. તેમજ પૂર્વ પોલીસ મથકે આ 5 જુગારીયાઓ વિરુદ્ધ જુગારધારાની કલમ 12 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ, જેને લઈને જુગારીયા તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. બનાસકાંઠામાં કાળઝાળ ગરમી વચ્ચે 2 દિવસ અગાઉ યાત્રાધામ અંબાજીમાં વાવાઝોડા સાથે મેઘરાજની એન્ટ્રી થઈ હતી. જોકે અંબાજીથી શરૂ થયેલી મેઘ સપાટી શનિવારની મોડી રાત્રે પાલનપુર, વડગામ, અમીરગઢ પંથકમાં પહોંચતા વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડી પ્રસરી જતા લોકોને ગરમીથી રાહત સાંપડી હતી. બનાસકાંઠાના પાલનપુર તેમજ આજુબાજુના વિસ્તારોમાં શનિવારની મોડી રાત્રે વાવાઝોડું ફૂંકાયું હતું. જોકે વાવાઝોડાના પગલે ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા હતા અને છાપરા ઢાળિયા વાતાવરણના બદલાવ અને તેજ ગતિના વાવાઝોડાના કારણે પાલનપુરમાં વીજળી ડૂલ થઈ હતી. સાથે આકાશમાંથી વીજળીના કડાકા અને ભડાકા થતા અષાઢી માહોલ છવાયો હતો, જે વચ્ચે ધીમે ધારે વર્ષારાણીનું આગમન થતા પાણીની રેલમછેલ થવા પામી હતી. જોકે રાત્રિના સમયે અચાનક વાવાઝોડા સાથે વરસાદની એન્ટ્રી થતા વાતાવરણમાં ટાઢક પ્રસરતા લોકોને ગરમીમાંથી છુટકારો મળ્યો હતો, જેને લઈને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. કોઈ વ્યક્તિ અન્નજળ વિના જીવન વિતાવે એ વાત માનવામાં આવે એમ નથી, છતાં એક વ્યક્તિ છેલ્લા 74 વર્ષથી અન્નજળ વિના જિંદગી ગુજારી રહ્યા છે. તમને જાણી નવાઈ લાગશે કે અન્નજળ વિનાની આ જિંદગી વિજ્ઞાનના પરીક્ષણો માટે પણ પડકાર પુરવાર થઈ છે. આવો જાણીએ રહસ્યમય જિંદગી. અરવલ્લીની ગિરિકંદાઓમાં આવેલ અંબાજી યાત્રાધામમાં કે જ્યાં અંબાના બેસણા છે તે ગબ્બરની પહાડી ગુફામાં ચુંદડીવાળા માતાજી કિશોર વયથી અન્નજળ વિના જિંદગી જીવી રહ્યા છે. મૂળ ચરાડા ગામના પ્રહલાદભાઈ મગનલાલ જાનીને 8 વર્ષની નાની વયે દેવી શક્તિનો ચમત્કાર થતા તેઓ સંસાર છોડીને જંગલમાં નીકળી પડ્યા હતા અને 11 વર્ષની નાની ઉંમરમાં તેમને ખાવા પીવાનું છોડી દીધું હતું. પ્રહલાદભાઈ જાની ઉર્ફે ચુંદડીવાળા માતાજી અન્નજળ વિના કરી સામાન્ય વ્યક્તિની જેમ જિંદગી ગુજારી રહ્યા છે. કપાળમાં લાલ ચાંદલો, નાક ઉપર નથણી અને ગળામાં રુદ્રાક્ષની માળા ધરાવતા ચુંદડીવાળા માતાજી આદ્ય શક્તિની ભક્તિમાં લીન રહે છે. અંબાજીના ચુંદડીવાળા માતાજીનું જીવન રહસ્યથી છલોછલ ભરેલું હોય તેમના જીવન અને અન્નજળ વિનાની જિંદગીના સંશોધન માટે અનેકવાર પરીક્ષણ કરવામાં આવ્યા છે, પરંતુ વિજ્ઞાનને પણ આ રહસ્ય જાણવા નથી મળ્યું. સામાન્ય રીતે તંદુરસ્ત માનવી પાણી વિના 10 દિવસ અને ભોજન વિના 3 માસ જીવી શકે છે, ત્યારે ચુંદડીવાળા માતાજી છેલ્લા 74 વર્ષથી મોઢામાં અન્નનો એક પણ દાણો કે પાણીનું ટીપુંય નથી ઉતાર્યું. તેમ છતાં તેઓ સામાન્ય વ્યક્તિની જેમ જીવન ગુજારી રહ્યા છે અને તેમના રહસ્યમય જીવનનો ભેદ જાણવા અનેકવાર પરીક્ષણ કરાયા છે, પરંતુ વિજ્ઞાનને પણ આ રહસ્ય જાણવા નથી મળ્યું. સામાન્ય રીતે તંદુરસ્ત માનવી પણ પાણી વિના 10 દિવસ અને ભોજન વિના 3 માસ જીવી શકે છે, ત્યારે ચુંદડીવાળા માતાજી છેલ્લા 74 વર્ષથી મોઢામાં અન્નનો એક દાણો કે પાણીનું ટીપું નથી ઉતાર્યું. તેમ છતાં તેઓ સામાન્ય વ્યક્તિની જેમ જીવન ગુજારી રહ્યા છે. તેમના રહસ્યમય જીવનનો ભેદ જાણવા અનેકવાર પરીક્ષણ કરાયા છે, પરંતુ વિજ્ઞાનને પરિણામ મળી શક્યું નથી, જેને લઈને ચુંદડીવાળા માતાજી માટે કહી શકાય કે ये तो कुदरत का करिश्मा है. આમ અન્નજળ વિનાની જિંદગી જીવવાની અદ્ભુત શક્તિ ધરાવતા ચુંદડીવાળા માતાજીના દર્શન પણ એક લાહવો મનાય. ત્યારે જ્યારે માં અંબાના દર્શન કરવા અંબાજી જવાનું થાય ત્યારે ચુંદડીવાળા માતાજીના દર્શન કરવા એ પણ ધન્ય ઘડી માની શકાય. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ, તો જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ. गुड मॉर्निंग सर. मॉर्निंग. आप लेट हैं. सॉरी सर, बहुत ज़रूरी काम था. जरूरी काम.
इससे भी जरूरी आज मेरा आज क्या आज मेरा जन्मदिन है सर। ओह हैप्पी बर्थडे। थैंक यू सर। घर पे मम्मी ने आरती उतारी होगी। केक मंगाई इनके लिए, केक चॉकलेट वाला। सर हर साल मैं अपने जन्मदिन पर क्या लेट आते हैं? नहीं सर, हर साल मैं अपने जन्मदिन पर ब्लड डोनेट करता हूँ। आप बैठिए ना प्लीज। किसी की जिंदगी आपकी वजह से रक्तदान करें। सोचिए मत, करके देखिए, अच्छा लगता है। વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે। પાલનપુર તાલુકાના ગોડ ગામે વાવાઝોડામાં મૃત્યુ પામેલ ખેડૂતના પરિવારને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 4 લાખની સહાય કરવામાં આવી છે અને પાલનપુર તાલુકા પંચાયતના પ્રમુખ સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં આ સહાયની રકમનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે। પાલનપુર પંથકમાં 1 માસ અગાઉ વાવાઝોડું ત્રાટક્યું હતું, જેમાં લોકોને ભારે નુકસાન થયેલ। આ વાવાઝોડામાં ગોડ ગામના 2 સચરિંગ ચતરસિંહ ડાભી નામના ઈસમનું મોત નીપજ્યું હતું। જોકે ગોડ ગામના ખેડૂતનું કુદરતી હોનારતમાં મોત નીપજતા મૃતકના પરિવારને રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 4 લાખની સહાય મંજૂર કરવામાં આવેલ, જે રકમનો ચેક પાલનપુર તાલુકા પંચાયતના પ્રમુખ મુકેશભાઈ શ્રીમાળીના હસ્તે મૃતકના પરિવારને અર્પણ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે પાલનપુર તાલુકા ભાજપ પ્રમુખ લાલજીભાઈ પ્રજાપતિ, ઇન્ચાર્જ ટીડીઓ હરેશભાઈ જોશી, કારોબારી ચેરમેન ભરતભાઈ રાવલ, ભગુભાઈ પટેલ, ભીખુભાઈ ડાભી, ગામના સરપંચ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।